સુરતના કિમ ચાર રસ્તા ખાતે વિશાળ તિરંગા યાત્રા માંડવી માંગરોળ ઉદ્યોગકારો સામાજિક આગેવાનો દ્વારા કરાયું આયોજન। માં ભારતીની દિવસ રાત સુરક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં યાત્રા। હજારોની સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાયા। હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ નારાથી વિસ્તાર ગૂંજી ઉઠ્યો। કિમ ચાર રસ્તા ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જનસભાને સંબોધન કરી હતી। આઝાદીથી હાલથી પરિસ્થિતિ લોકોને વાકેફ કર્યો હતા। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં આસપાસના સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કિમ। મિત્રો, આજે માંગરોળ તાલુકાના પ્રજાજનો દ્વારા આજે પાલોદ મુકામે બોરસરા મુકામે ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। થોડા દિવસ અગાઉ જ પાકિસ્તાન પ્રેરિત જે આતંકવાદીઓએ ભારતના નિર્દોષ યાત્રીઓ પ્રવાસીઓનું કાશ્મીરમાં જે હત્યા કરવામાં આવી હતી, ક્રૂર હત્યા કરવામાં આવી હતી, એના વિરોધમાં સમગ્ર દેશની અંદર એક આક્રોશ પડેલો હતો અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં આ હિન્દુસ્તાન હવે 1947નું હિન્દુસ્તાન નથી, આ 21મી સદીનું નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હિન્દુસ્તાન છે। ગણતરીના દિવસોમાં જ સમગ્ર ભારત દેશની સેના દ્વારા પાકિસ્તાનની અંદર છુપાયેલા આતંકવાદીઓનો પાકિસ્તાનમાં ઘૂસીને સફાયો કરવામાં આવેલ છે। ત્યારે આવા વીર જવાનો જે દેશ માટે રાત દિવસ કામ કરતા હોય છે, એવા વીર જવાનો બિરદાવવા માટે આજે નગરજનો દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું અને સમગ્ર દેશવાસીઓ એ દેશના જવાનો સાથે છે એ સંદેશો આજે આ તિરંગા યાત્રા મારફતે આ વિસ્તારની પ્રજાએ દેશના જવાનો સુધી પહોંચાડ્યો છે। હું દેશના જવાનોને લાખ લાખ વંદન કરી અભિનંદન આપું છું। આજરોજ માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા અને ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો સાથે મળી સિંદૂર તિરંગા યાત્રા કરવામાં આવેલી હતી, જે બોર્ડર ઉપર જે ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં આપણા જવાનોએ પાકિસ્તાનને ધરબાતોડ જવાબ આપ્યો એને બિરદાવવા માટે આજે તિરંગા યાત્રા નીકળેલી હતી। એમાં અમારા પૂરા ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો અને એમના કારીગરો સાથે અમે જોડાયેલા હતા અને યાત્રામાં ચાર રસ્તા ઉપર સંપાદન થયું ત્યાં સુધી બધા સાથે હતા।